નમસ્કાર મિત્રો, હું છું અતુલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે પેટ્રોલ, ડીઝલ અને ગેસ વિશે. કારણ કે સતત લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જંગ જે છેડાઈ ચૂકી છે તેને લઈને પેટ્રોલ, ડીઝલ અને ગેસના સપ્લાય ઉપર જે અસર પડી રહી છે, લોકો તેના વિશે ચિંતા કરી રહ્યા છે, તેના વિશે વાતચીત કરી રહ્યા છે અને રાજ્યથી લઈને દેશની રાજધાની સુધી આ મુદ્દો ક્યાંક ને ક્યાંક વિરોધ તો ક્યાંક ને ક્યાંક લોકો માટે ચિંતાનો બની ચૂક્યો છે. તો આજે વાત કરીશું પેટ્રોલ, ડીઝલ અને ગેસના સપ્લાય પર. મિત્રો, અમદાવાદની જો વાત કરું તો ગેસ સિલિન્ડર્સ માટે કેટલાક સ્થળો ઉપર લાઈનો લાગી રહી છે. અમદાવાદ સિવાય પણ જો શહેરના અન્ય કેટલાક અને જિલ્લાઓમાં પણ જો ક્યાંક વાત કરીએ તો અલગ અલગ જે ગેસ એજન્સીસ છે તેની બહાર લાઈનો જોવા સામાન્ય મળી રહી છે. પરંતુ સરકારનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની કોઈ કમી દેશમાં હાલના તબક્કે નથી અને લગભગ આ વાત ક્યાંક ને ક્યાંક સત્ય પણ હોય તેવું માની સ્વીકારી પણ શકાય. કારણ કે જે પ્રકારે સરકાર પહેલાં જ એક નિયમ બનાવ્યો હતો કે ગેસ સિલિન્ડર્સના જેને બોટલ્સ જેને જોઈતી હોય તેમણે 25 દિવસે પોતાનું રજિસ્ટ્રેશન જે મોબાઈલના માધ્યમથી થતું હોય છે તે કરાવવાનું હોય છે. પરંતુ એક સમય એટલે કે યુદ્ધ પહેલાંનો સમય દેશમાં એવો હતો કે એલપીજી સિલિન્ડર્સ એટલે કે જે રસોઈમાં આપણે ગેસની બોટલનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેની કોઈ પણ પ્રકારની અછત નહોતી. એટલે કદાચ તમે એવો પણ સમય જોયો હોય કે 20 દિવસની અંદર તમારે બીજી બોટલની જરૂર પડી હોય અને તમે એજન્સી પાસે ગયા હો, એજન્સીએ તમને આપી પણ દીધી હોય. પરંતુ વૈશ્વિક સ્થિતિ એટલે કે ઈરાન પર જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો અને ત્યારબાદ ઈરાને જે પ્રકારે વળતો પ્રહાર કર્યો છે તેના કારણે જે વૈશ્વિક સ્થિતિનું નિર્માણ થયું છે, સ્ટેટ ઓફ હોર્મુઝ જેની વાત આપણે કરી રહ્યા છે, ત્યાંથી જે શિપ્સ આવતા હતા, જે મદદ તમામ વિશ્વને મળતી હતી આ તમામ દેશો તરફથી, તે ઈરાનના હુમલા બાદથી બંધ થઈ છે. સતત તમે સાંભળી રહ્યા છો કે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે વાત થઈ રહી છે અને જે શિપ્સ છે ત્યાંથી લઈને કાચું તેલ લઈને આપણા દેશમાં આવી શકે તે પ્રકારના સતત પ્રયાસો થઈ રહ્યા છે. એક શિપ જે થોડા સમય પહેલાં મુંબઈ પણ પહોંચી અને સતત પ્રયાસ થઈ રહ્યા છે કે જે યુદ્ધ પહેલાંની સ્થિતિ હતી તે મુજબની સ્થિતિ તો અચાનક એકાએક તો નહીં થાય, પરંતુ શક્ય હોય તેટલા શિપ ભારત તરફ આવી શકે જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને જે ગેસ સિલિન્ડર્સ છે તેની અછત ન થાય. આમાંથી ઘણી બધી પ્રોડક્ટ્સ આપણા દેશમાં બને છે, પરંતુ એ પ્રોડક્ટ્સ એટલા મોટા પાયે નથી બનતી કે જેનાથી સમગ્ર દેશની જેટલી ઉપયોગ છે તેટલું ઉપયોગ પૂર્ણ કરી શકાય. આ સ્થિતિમાં વૈશ્વિક અલગ અલગ દેશો ઉપર ભારત નિર્ભર છે. આપ સૌ આ વાતને જાણો છો અને ખાસ કરીને ઈરાન, ઇરાક, ઓમાન અને સાઉદી આ તમામ એ દેશો છે કે જેના ઉપર ભારતની નિર્ભરતા મોટા પાયે છે. પરંતુ અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં એક પેનિકની સ્થિતિ જરૂર જોવા મળી રહી છે અને આવી જ સ્થિતિ દેશના અલગ અલગ ભાગોમાં જોવા મળી રહી છે. સરકાર સતત દાવો કરી રહી છે કે લોકોએ ડરવાની જરૂર નથી, સપ્લાયમાં કોઈ પણ કમી નહીં આવે. પરંતુ ગામડાઓમાં જે ગેસ સિલિન્ડર્સનું રજિસ્ટ્રેશન એક બોટલ લીધા પછી બીજી વાર કરાવવામાં આવે છે તેની અવધિ સરકારે વધારી દીધી છે અને ક્યાંક આ જ કારણો શહેરી વિસ્તારોમાં પણ લોકોની માટે ચિંતાનો વિષય બની જતા હોય છે. કારણ કે આજની તારીખમાં 25 દિવસ પછી કહેવામાં આવી રહ્યું છે કે આપ રજિસ્ટ્રેશન કરાવો, આપને ગેસની બોટલ્સ મળશે. પરંતુ અમદાવાદના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં મોટા પાયે પીએનજી એટલે કે અદાણી ગેસ લાઇનનું સપ્લાય છે. હવે જ્યાં પીએનજી ગેસ લાઇનનું સપ્લાય છે એ લોકોને તો કોઈ પણ પ્રકારની ચિંતા ની કદાચ જરૂર નથી અને અત્યાર સુધી તેમને કોઈ પણ પ્રકારની ફિકર પણ નથી થઈ રહી. પરંતુ જેમના ઘરમાં ગેસની બોટલ્સ છે સૌથી વધારે ચિંતા એમને છે. કારણ કે ઘરમાં 2 ગેસની બોટલના કનેક્શન્સ હોય, એક રસોઈની અંદર ચાલુ હોય અને બીજું જો ખાલી હોય તો લોકોને એવો ડર છે કે 10 દિવસ પછી જો તેમનું સિલિન્ડર ખાલી થઈ જાય અને એ વખતે યુદ્ધની પરિસ્થિતિ વધે અને તેના કારણે સપ્લાયને ક્યાંક અસર પડે તો તેઓના ઘરમાં ગેસ સિલિન્ડર ક્યાંથી આવશે. જ્યારે મારી આ બાબતે કેટલાક લોકો સાથે બી વાત થઈ ત્યારે એમનું એ જ કહેવું હતું કે જો અમારા ઘરે એક બોટલ પતી જાય અને વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ જે અત્યારે દેખાઈ રહી છે, જેમાં લગભગ અત્યાર સુધીમાં 10 થી 14 જેટલા દેશ ઇન્વોલ્વ થઈ ચૂક્યા છે, આ પરિસ્થિતિની અંદર જ્યારે યુદ્ધની સ્થિતિ વધે અને ગેસ સપ્લાય ઘટી જાય, એવામાં જો ગેસની બોટલ તેમને ન મળે અને
તેમના પડોશીઓ જો તેમને મદદ કરવા માંગે તો બધાની પરિસ્થિતિઓ તો એક સમાન હશે, તો કોઈ કેવી રીતે એકબીજાને મદદ કરી શકશે. જ્યારે ઉજ્જવલા યોજના નહોતી આવી ત્યારે એક આંકડો બી હું આપને કહી દઉં, 2014ની અંદર દેશમાં 14 કરોડ જેટલા ગેસ સિલિન્ડર્સના કનેક્શન્સ હતા, પરંતુ એક 2023નો એક આંકડો છે કે આ ગેસ જે ઉજ્જવલા યોજના આવી હતી તેના તહેત ગામડાઓમાં પણ જે ગેસના સિલિન્ડર્સના સપ્લાય વધારવામાં આવ્યા હતા. લોકો જે લાકડીઓનો ઉપયોગ કરતા હતા રસોઈની અંદર, તેઓએ પણ ગેસની બોટલ્સના ઉપયોગ કર્યા, ત્યારે આ કનેક્શન 2023માં વધીને લગભગ 31 લાખ કરોડને પાર પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં જે એક પ્રકારે ઐતિહાસિક આપણે જે ગેસ સિલિન્ડર્સના ઉપયોગમાં એક ગતિ હાંસલ કરી હતી, આજે એ જ દેશ માટે માથાનો દુખાવો પણ બની ચૂકી છે, કારણ કે યુદ્ધની સ્થિતિમાં ગેસ સપ્લાય ઉપર તેની અસર પડી છે અને આ ગેસ સપ્લાય ઉપર અસરના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતાનો વિષય પણ બન્યો છે. અમદાવાદમાં પણ જ્યારે આજે હું અલગ અલગ એજન્સીઝ ઉપર ગયો તો એજન્સીઝ ઉપર જે ટ્રકો આવતી હોય છે ગેસની બોટલ લઈને, જે સામાન્ય સંજોગોમાં સવારે 8થી 10 વાગ્યાની આસપાસ પહોંચી જતી હતી, એ ટ્રકો કેટલીક એજન્સી ઉપર મોડી પહોંચી રહી છે. એકાદ બે એજન્સી એવી છે કે જ્યાં 1-2 દિવસથી ટ્રકો પણ નથી પહોંચી. બહાર ગેસની બોટલ્સની લાઈનો લાગી છે, લોકો સવારે 6 વાગ્યાથી બેસી જાય છે અને ઇંતજાર 12 વાગે, 1 વાગે અને 2 વાગે. 41 ડિગ્રી ગરમી અમદાવાદમાં તો છે. અમદાવાદની હું વાત કરી રહ્યો છું કે ગરમીમાં પણ લોકો મજબૂર છે ઇંતજાર કરવા કે ગેસની જે બોટલ લઈને ટ્રકો આવતી હોય છે એજન્સીઝ ઉપર, એ આવે અને લોકોને ગેસની જે સિલિન્ડર્સ, જે તેમના ખાલી બોટલ છે તેની સામે ભરેલી ગેસની બોટલ મળે. પરંતુ સ્થિતિ સરકારના મુજબ કંટ્રોલમાં છે, પણ લોકોમાં ચિંતાનો વિષય છે. હવે અમદાવાદની સિવાય પણ જો વાત કરું તો અલગ અલગ જગ્યાએ ગેસના જે સપ્લાયર્સ છે, જે એજન્સીઝ છે, ત્યાં કતારો જોવા જરૂરથી મળી રહી છે. જે કમર્શિયલ ગેસના બોટલ્સ છે તેના ઉપર તો સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનો પ્રયાસ છે કે ઘરેલું જે ગેસની બોટલ્સ છે તેના ઉપર કોઈ પ્રકારની સમસ્યા ન થાય. પરંતુ જે પ્રકારે ગેસની બોટલ્સની વાત કરીએ તો લોકોએ ડરવાની જરૂર નથી. સરકારનો આ દાવો છે, પણ લોકો જેમની પાસે ખાલી ગેસની બોટલ્સ પડી છે તે લોકો ઈચ્છે છે કે તેમના ઘરમાં ખાલી બોટલ ન રહે, અને તેના કારણે એક પ્રકારે પેનિકનો માહોલ અમદાવાદની અંદર તો ખાસ કરીને જોવા મળી રહ્યો છે. અને આ જ સ્થિતિ દેશના અલગ અલગ ભાગોમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા, દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળી રહી છે. સરકાર તરફથી કહેવામાં પણ આવી રહ્યું છે જે કાળાબજારી, એટલે કે ગેસની બોટલ વગર કામની જેમણે સ્ટોક કરી લીધો હોય તેમના ઉપર પણ સરકારે આદેશ આપ્યો છે કે પોલીસ અને કલેક્ટરના માધ્યમથી રેડ કરવામાં આવે, આવા લોકોને પકડવામાં પણ આવે. કારણ કે ક્યાંય સમસ્યા, સરકારની દાવો છે કે ક્યાંય સમસ્યા નથી. જો લોકો થોડી સમજદારી દાખવે અને લોકો પ્રયાસ કરે અને થોડો સમય સંયમ દાખવે તો કદાચ સરકારના તરફથી જે કહેવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. પણ લોકોને જે ડર છે, લોકોનો એક જ ડર છે કે જો આ યુદ્ધ વધ્યું તો ગેસની બોટલ્સ માટે જે સમય મર્યાદા અત્યારે 25 દિવસની કહેવામાં આવી રહી છે, અને જો એ સમય મર્યાદા વધારવામાં આવશે તો શું થશે? દેશમાં પણ કેટલુંક ઉત્પાદન તો જરૂરથી થાય છે, પરંતુ એ ઉત્પાદન એટલું નથી કે દેશની 140 કરોડ જેટલી જનતા સુધી એ સપ્લાય પહોંચાડી શકાય. પરંતુ હાલમાં એ જ આપણે પ્રાર્થના કરીએ કે આ યુદ્ધની પરિસ્થિતિ જે છે એ રોકાય. જે જહાજો અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર ખડકાયેલા પડેલા છે તેમની આવાજાહી શરૂ થાય અને દેશમાં જે સપ્લાય ઉપર ક્યાંક ને ક્યાંક નાની મોટી અસરો આવી રહી છે એ અસર ન આવે, અને જે આજથી 15 દિવસ પહેલાં સ્થિતિ યથાવત અને સામાન્ય હતી તેવી ઝડપથી થાય. તો આ જ પ્રકારની ખબરો માટે મળતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત તક.